હોટેલ અને રેસ્ટોરન્ટમાં નહીં આપવો પડે સર્વિસ ચાર્જ, સરકારે ચાર્જમાંથી આપી રાહત. પહેલા વસૂલાતો હતો 5 થી 20% ચાર્જ. યુપીની પરિવર્તન રેલીમાં મોદીના સપા બસપા કોંગ્રેસ પર પ્રહાર કર્યું. જે પરિવાર ન બચાવી શક્યા તે યુપી શું બચાવશે? સુરતની પીપલ્સ બેંકમાં સીબીઆઈએ આરટીજીએસના દસ્તાવેજોની કરી તપાસ. સુરતના 2 જ્વેલર્સે બ્લેકના વ્હાઇટ કર્યાની ફરિયાદ બાદ તપાસ. અમરેલીના રામગઢ ગામના ખેતરમાંથી મળી આવી બોમ્બ જેવી વસ્તુ. બોમ્બ સ્ક્વોડ શંકાસ્પદ બોમ્બને કર્યો ડિફ્યુઝ. વાપીના ગુંજન ઓવરબ્રિજ પાસે હિટ એન્ડ રન, 3 લોકોને ગંભીર ઇજા. વોન્ટેડ આરોપીઓ ફરાર થવા જતા થયો અકસ્માત. રાજકોટના થોરાળામાં ગેંગવોર, કુખ્યાત આરોપી શક્તિ પેંડા અને જિગ્નેશ ગઢવીનું મોત. પેંડાની માતાએ પોલીસ પર લગાવ્યા એન્કાઉન્ટરના આરોપ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી બુલેટિનની શરૂઆત કરીએ અતિ મહત્વપૂર્ણ સમાચાર જે ગાંધીનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી. આ પ્રેસ કોન્ફરન્સમાં ફિક્સ પગારદારો પર નિવેદન આપ્યું છે નીતિન પટેલે. ફિક્સ પગારના મુદ્દે નાયબ મુખ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી છે. 67,000 કર્મચારીઓને ભરતી કરાશે તેવું નીતિન પટેલે પોતાના નિવેદનમાં જણાવ્યું છે. જ્યારે 27,000 કર્મચારીઓની ભરતી થઈ ચૂકી છે તેવું પણ સ્પષ્ટતા આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી. કોંગ્રેસે બંધ કરેલી ભરતી ભાજપે શરૂ કરી હોવાનો દાવો નીતિન પટેલે કર્યો છે. ફિક્સ પગાર ધારકોને જલ્દી જ કાયમી કરાશે તેવું પણ નીતિન પટેલે જણાવ્યું છે. ગુજરાતમાં અસ્થિરતા સર્જાશે એવી ધમકીઓ આપતા હતા. એવા પણ માગણી અમારી પાસે આવતી હતી કે ગુજરાતમાં જે રોસ્ટરની પદ્ધતિ છે એ બંધારણીય રીતે સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે દેશની દરેક સરકારોને એનો અમલ કરવાનો રહે છે. એ રોસ્ટર પ્રથા સામે પણ કેટલાક સંગઠનો અમારી સમક્ષ રજૂઆત કરતા હતા અને ગુજરાતને જ્ઞાતિ જાતિમાં વિભાજિત કરી ગુજરાતની સ્થિર પ્રગતિશીલ અમારી ભારતીય જનતા પક્ષની સરકારને સામે રાજકીય રીતે ખોટા આક્ષેપો કરી અને ગુજરાતનું વાતાવરણ દોડવા માટે પ્રયત્ન કરતા હતા. એક સંગઠન આંદોલન કરીને અનામતની માગણી કરે, એવું જ બીજું સંગઠન આંદોલન કરીને અનામતનો વિરોધ કરે. આવનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ગુજરાત બહારના પરિબળોના ઇશારે અથવા ગુજરાતમાં રહેલા ભારતીય જનતા પક્ષના વિરુદ્ધના આ સરકાર વિરુદ્ધના પરિબળોના ઇશારે જે કામ કરી રહ્યા છે એ ગુજરાતની જ્ઞાતિઓને વિભાજન કરવું. આ તરફ રેસ્ટોરન્ટના લાંબા લચક બિલ પર ચૂકવવા પડતા સર્વિસ ચાર્જીસમાંથી ગ્રાહકોને છુટકારો મળ્યો છે. સરકારે આજે જાહેરાત કરતા કહ્યું કે રેસ્ટોરન્ટ બિલ પર ચૂકવવો પડતો સર્વિસ ચાર્જ હવે ગ્રાહકની મરજીની વાત છે. જો તે ઈચ્છે તો આ ચાર્જ ચૂકવે અને ન ઈચ્છે તો તે ન ચૂકવે. સરકારના ગ્રાહક બાબતોના મંત્રાલયને દેશભરમાં હજારો ગ્રાહકોની ફરિયાદ મળી હતી, જેમાં હોટેલો અને રેસ્ટોરન્ટો દ્વારા 5% થી 20% સુધીનો સર્વિસ ચાર્જ વસૂલવામાં આવતો હોવાની ફરિયાદ કરાઈ હતી. ગ્રાહક સુરક્ષા એક્ટ 1986 અંતર્ગત કોઈ પણ વસ્તુ કે સેવાના વેચાણ અથવા પ્રસાર માટે ગેરવ્યાજબી પદ્ધતિનો ઉપયોગ કરાતો હોય તો ગ્રાહક તેની ફરિયાદ ગ્રાહક સુરક્ષામાં કરી શકે છે. આ સંદર્ભે કેન્દ્રીય ગ્રાહક મંત્રાલયે હોટેલ એસોસિએશન ઓફ ઇન્ડિયા પાસે જવાબ માંગ્યો હતો, જેમાં તેણે સર્વિસ ચાર્જ ગ્રાહક માટે વિવેકાધીન બાબત છે. જો કોઈ ગ્રાહક હોટેલની સર્વિસથી ખુશ ન હોય તો સર્વિસ ચાર્જ આપવાનો ઇનકાર કરી શકે છે તેવી દલીલ રજૂ કરી હતી. આ સાથે જ સરકારે રાજ્ય સરકારોને હોટેલ બિઝનેસ સાથે જોડાયેલી કંપનીઓને સર્વિસ ચાર્જ મરજિયાત હોવાનો ઉલ્લેખ કરતા બોર્ડ રેસ્ટોરન્ટમાં લગાવવા અંગે માર્ગદર્શન આપવાની સૂચના પણ આપી છે. વાપી ગુંજન ઓવરબ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના બની છે. સ્થાનિક પોલીસ વોન્ટેડ આરોપી શબ્બીર ઉર્ફે ભુરિયાનો પીછો કરી રહી હતી, જે દરમિયાન આરોપીએ રાહદારીઓને કચડી નાખ્યા હતા, જેમાં 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ગંભીર રીતે ઘાયલ 3 ઇજાગ્રસ્તોને વધુ સારવાર આપવા નજીકની હોસ્પિટલ ખાતે ખસેડાયા. તો સમગ્ર ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને દમણ પોલીસ સ્ટેશન ખસેડવાની તજવીજ શરૂ કરી છે. અંજાર તાલુકાના ચાંદ્રાણી નજીક કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જગતપુર ગામના નોળે પરિવાર ભુજ આવી રહ્યો હતો, દરમિયાન અકસ્માત થયો. અકસ્માત સર્જાતા 8 વ્યક્તિઓને ઈજા થઈ છે. ઇજાગ્રસ્ત તમામ લોકોને ખાનગી હોસ્પિટલ ખસેડાયા છે. સમગ્ર મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
ગઈકાલે તુર્કીના ઇસ્તાંબુલમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામેલી વડોદરાની ખુશી શાહના મોતથી તેનું પરિવાર શોકમાં ડૂબ્યું છે. વડોદરાના રહેવાસી પાસે આવેલા ખાનપુરના આર્ટિક બંગલોઝમાં રહેતી ખુશીએ મોડલિંગ અને ફેશન ડિઝાઇનિંગમાં સારું નામ કર્યું હતું. ખુશી મુંબઈમાં પોતાનો ફેશન સ્ટુડિયો ચલાવતી અને ફેશન ડિઝાઇનિંગના એસાઇનમેન્ટ માટે જ તુર્કી ગઈ હતી. એમ્બસી દ્વારા ખુશીના મોતના સમાચાર વિશે જાણ કર્યા બાદ ખુશીનો ભાઈ ઇસ્તાંબુલ જવા રવાના થયો છે, જ્યાં તેના મૃતદેહની ઓળખ કરી તેને ભારત લવાશે. બેઝિકલી આ ટેરરિસ્ટ એટેકમાં ખુશીબેન વન ઓફ ધ વિક્ટીમ છે. ગઈકાલે સાંજના અમને ખબર પડી. એના ફાધર અશ્વિનભાઈ એમની સાથે કોન્ટેક્ટ કરવાની ટ્રાય કરતા હતા ગઈકાલથી, પણ કોન્ટેક્ટ થઈ નહોતો રહ્યો. So till that time I request you to wait, please. કેટલા દિવસથી ત્યાં ગયા હતા? એ 2 દિવસથી ત્યાં હતા. જોબ એસેમ્બલી નથી કરતા. એ ફેશન ડિઝાઇનર છે, તેનો ડિઝાઇનિંગનો વર્ક માટે ત્યાં ગયા હતા. તો ઇસ્તાંબુલમાં થયેલા આતંકી હુમલામાં ગુજરાતી યુવતી ખુશીના થયેલા મોતને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શોકની લાગણી વ્યક્ત કરી છે અને તેના પરિવારજનોને રાજ્ય સરકાર તરફથી મદદ આપવાની ખાતરી આપી છે. ખુશી એક ફેશન ડિઝાઇનર અને બહુ ગુજરાતનું ઉગતું વ્યક્તિત્વ હતું. એ ઉગતું વ્યક્તિત્વ એ ગુજરાતે ગુમાવ્યું છે. એનું ગુજરાત વતી મેં શોક વ્યક્ત કર્યો છે અને કોઈ પણ જરૂરત હોય તો ગુજરાત સરકાર એ કુટુંબની પડખે છે. 31 ડિસેમ્બરના રોજ ઇસ્તાંબુલની એક નાઇટ ક્લબમાં થયેલા આતંકી હુમલામાં 39થી વધુ લોકોના મોત થયા હતા, જેમાં વડોદરાની અને હાલ મુંબઈ ખાતે પોતાનો ફેશન સ્ટુડિયો ધરાવતી ખુશી શાહનું પણ મોત નીપજ્યું છે, જેને પગલે વડોદરા સ્થિત તેના નિવાસસ્થાને શોકનો માહોલ છવાયો છે. આ ઘટનાની જાણ ભારતીય એમ્બસીએ ખુશીના પરિવારજનોને કરાતા તેઓ ઇસ્તાંબુલ જવા માટે રવાના થયા હતા. વિદેશમાં થયેલા આતંકી હુમલામાં ગુજરાતી યુવતીએ જીવ ગુમાવતા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે પરિવારજનોને સાંત્વના પાઠવી હતી અને પરિવારને તમામ સહાય આપવાની વાત કરી હતી. એક કેન્દ્ર સરકાર દ્વારા પણ માન્ય સુષ્માજી ને ખબર પડે મંત્રાલયને કે આપણી ગુજરાતની અને વડોદરાની દીકરી એટલે કે દેશની દીકરી પણ આ આતંકવાદી હુમલામાં મારી ગઈ છે, તો સુષ્માજી પોતે લાયઝન કરી એમનું વિદેશ મંત્રાલય લાયઝન કરીને બધી જ વ્યવસ્થા કરે. સુશ્રી ખુશીબેનના પરિવાર એમના પિતાશ્રી શ્રી અશ્વિનભાઈ શાહ એમને વ્યક્તિગત સંવેદના પત્ર મોકલેલો છે અને મુખ્યમંત્રી શ્રી વતી મેં એ ખુશીબેનના પિતાશ્રીને આપેલો છે. આ બાબતમાં રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટ્રી સાથે અને ભારત સરકારની જે એમ્બેસી છે ઇસ્તાંબુલમાં એમની સાથે સતત સંપર્કમાં છે અને એમની ફેમિલીને બધી હેલ્પ આ બાબતમાં કરવામાં આવી રહી છે. ગાંધીનગરમાં મોટા બાવન કડવા પાટીદાર સમાજે અન્ય પછાત વર્ગમાં દાખલ થવા માટે ઓબીસી મંચ સમક્ષ રજૂઆત કરી છે. સમાજના પ્રમુખે A.K. પટેલે રજૂઆત કરી છે. રજૂઆતના પગલે ઓબીસી કમિશને કાર્યવાહી હાથ ધરી છે. આ જ્ઞાતિના લોકો જે ગામમાં વસવાટ કરતા હોય તે ગામના આગેવાનોને જરૂરી માહિતી સાથે 15 દિવસમાં પંચનો સંપર્ક સાધવા જણાવ્યું છે અને અન્ય પછાત વર્ગોમાં દાખલ થવાની તેમની ઈચ્છા અને ગામોમાં તે જ્ઞાતિની વસ્તી સહિતની વિગતો રજૂ કરવા જણાવ્યું છે. વલસાડના મેળામાં મારામારી સર્જાઈ છે. એક સ્કૂલ મેદાનમાં યોજાયેલા આનંદ મેળામાં રાત્રે મારામારી સર્જાતા 4 લોકોની અટકાયત કરવામાં આવી છે. ચકડોળમાં બેસવાના મુદ્દે મેળા સંચાલક અને લોકો વચ્ચે કોઈ મુદ્દે વિવાદ થયો હતો. શરૂઆતમાં ઉગ્ર બોલાચાલી બાદ વાત મારામારી સુધી પહોંચી હતી અને ચકડોળના પ્લેટફોર્મ પર જ બંને પક્ષો વચ્ચે મારામારી થઈ હતી, જેના પગલે મેળામાં દોડધામ મચી ગઈ હતી. તો આ મામલે પોલીસે 4 લોકોની અટકાયત કરી લીધી છે. ગાંધીનગર સ્થિત અખિલ ગુજરાત ઠાકોર વિકાસ નિગમના પ્રમુખ અને અન્ય હોદ્દેદારો આર્થિક લાભ લે છે, તો સંસ્થામાં રહીને અભ્યાસ કરતા ઠાકોર સમાજના વિદ્યાર્થીઓને છેલ્લા 4-5 દિવસ જમવાનું અને કોઈ પણ પ્રકારનો લાભ ન આપતા અલ્પેશ ઠાકોર ગુસ્સે ભરાયા હતા અને સંસ્થા પર જઈને સંસ્થાના હોદ્દેદારોને ધમકાવી નાખ્યા હતા. અલ્પેશ ઠાકોરે પોતાના સમર્થકોને લઈ અને હોબાળો મચાવ્યો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
રાજકોટના માંડવી દુષ્કર્મ મામલે સરદાર પટેલ જૂથે સરકારને અલ્ટિમેટમ આપ્યું છે. દેશભરમાં હાહાકાર મચાવનારા કેસમાં હજુ સુધી આરોપીઓ ફરાર છે. ત્યારે એસપીજી ઉપાધ્યક્ષ ગૌરાંગ પટેલે આરોપીઓને પકડીને સળિયા પાછળ નહીં ધકેલાય તો આમરણાંત ઉપવાસની ચીમકી ઉચ્ચારી છે. ગૌરાંગ પટેલે સરકારને 72 કલાકનો સમય આપ્યો છે. જો પોલીસ આરોપીઓને પકડવામાં નિષ્ફળ રહી તો વિધાનસભા સામે ગૌરાંગ પટેલ આમરણાંત ઉપવાસ કરશે. જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતી એક સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યો હોવાનો મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે. શહેરના ખોડિયાર કોલોનીમાં આવેલી હિમાલય સોસાયટીમાં આ બનાવ બનવા પામ્યો છે. મકાન માલિકે જ ભાડુઆત સગીરા પર દુષ્કર્મ આચરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. તપાસ કરતા આરોપી પોતે ઘેરથી ભાગી ગયેલ છે અને આ બનાવમાં પોતે મકાન માલિક આરોપી છે અને ફરિયાદી ભાડિયાત છે. ફરિયાદીની સગીરભાઈની પુત્રી સાથે એને 6 મહિના પહેલા અને 15 દિવસ પહેલા બે વાર બળાત્કાર ગુજારેલ છે અને આ જે આરોપીની ઉંમર 45 વર્ષની છે અને બાળકી સગીર છે. તેથી આ આરોપીને તપાસ કરતા નાસી ગયેલ છે અને અમારા પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી એને પકડવાની કાર્યવાહી ચાલુ છે. આ તરફ બનાસકાંઠાના માનપુર ગામમાં એક સગીરા પર થયેલા દુષ્કર્મ કેસમાં પોલીસે આરોપીને ઝડપી લીધો છે. માનપુર ગામના જ એક યુવકે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો, જેને પોલીસે ઝડપી લીધો છે. ઝડપાયેલા આરોપીનું નામ જથુસિંહ વાઘેલા છે, જેણે ગામની જ એક સગીરાને બળજબરીથી ધમકાવીને તેની સાથે ખેતરમાં બળાત્કાર ગુજાર્યો હતો. જે બાદ મનથી દુઃખી થયેલી સગીરાએ ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી. ઘટના અંગે તેની માતાને જણાવતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. રાજકોટમાં નવા થોરાળા વિસ્તારમાં થયેલ ગેંગવોર મામલે જેસીપી ડીએસ ભટ્ટે પ્રેસ કોન્ફરન્સ યોજી. આ મામલે શક્તિ ઉર્ફે અનેક ગુનાઓમાં વોન્ટેડ છે. આ ઉપરાંત પોલીસ કોન્સ્ટેબલની હત્યામાં સંડોવણી બહાર આવી છે. થોરાળા પોલીસે બંને ગેંગના 3 ઇસમોની ધરપકડ કરી છે. શહેરના આરજીજીઆઈડીસી વિસ્તારમાં લૂંટના મામલે બે નામચીન વચ્ચે મોડી રાત્રે 1 વાગ્યાની આસપાસ ગેંગવોરની ઘટના બની હતી. બંને વચ્ચે ફાયરિંગ થતા રાજકોટના નામચીન અને હત્યાનો આરોપી શક્તિ ઉર્ફે પેન્ડો અને પ્રકાશ લુણાગરિયાની હત્યા થઈ હતી. શક્તિ પોતાના સાગરીતોની મદદથી રાજકોટના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ભરતદાન ગઢવીની છરીના ઘા ઝીકી હત્યા કરી હતી. આ જ્યારે લૂંટ કરી એ જ સમયે આ લૂંટના પૈસા 5700ના ભાગ બટાઈ માટે થઈ સાદર અને બીજા એના સાથેના સાગરીતો વચ્ચે બોલાચાલી થયેલી. શક્તિસિંહે તમામ પૈસા પોતાની પાસે રાખી અને હજી બીજા પૈસા આવ્યા પછી ભાગ પાડવાનો આગ્રહ રાખતા એ 5 જણા વચ્ચે 2 ગ્રુપમાં એમના જે ફરિયાદ છે મુજબ એ લોકો 2 ગ્રુપમાં અલગ અલગ ગ્રુપ પડી ગયા અને સાથે હાથાપાઈ અને મારામારી જે કોઈ એમની પાસેના શસ્ત્ર અને હથિયારો હતા એનાથી શરૂ થઈ. અને એ હકીકત પોલીસને જ્યારે પ્રાપ્ત થઈ ત્યારે પોલીસ ત્યાં પહોંચી તો એક જણ પ્રકાશ લુણાગરિયા કે જે ત્યાં બેભાન હાલતમાં પડેલો હતો અને બીજા 3 જણા ત્યાં હતા. પ્રકાશ લુણાગરિયાને જે તે વખતે થોરાળા પોલીસ સ્ટેશન ત્યાંથી એને સારવાર માટે પ્રાથમિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં અને ત્યાંથી પછી સિવિલ ખાતે લાવી એને પૂરતી સારવાર અપાઈ. તેના કાર્ડિયોગ્રામ ઇસીજી બધું ત્યાં થયું. સમાચારોમાં રોકાઈ એક વિરામ માટે. વેલકમ બેક. રાજ્ય સરકારે અનુસૂચિત જાતિ અતિ પછાત વિકાસ નિગમમાંથી અતિ પછાત શબ્દને કાઢી સન્માનિત શબ્દ મૂકવાનો નિર્ણય કર્યો છે. સાથે ગૌર બ્રાહ્મણ જાતિને ગુરુ બ્રાહ્મણ જાતિ તરીકેની ઓળખ આપવાની જાહેરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી છે. ગાંધીનગર ટાઉન હોલમાં યોજાયેલા અનુસૂચિત જાતિ અતિ પછાત વિકાસ નિગમના કાર્યક્રમમાં લાભાર્થીઓને ₹8 કરોડની સાધન સહાયનું વિતરણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ રાજ્યમાં વિવિધ સમાજોને તોડવાનું કામ કરી રહેલા તત્વો સામે ચેતવણી ઉચ્ચારી રાજ્ય સરકાર ગુજરાતમાં દરેક સમાજનો સમાન અધિકારની ભાવના ઊભી કરી સમરસતા લાવવાના પ્રયાસો કરશે તેના પર ભાર મૂક્યો હતો.
ચા અને ભજીયાનું વેચાણ કરનારો કાળા ધનનો કુબેર એવા સુરતના કિશોર ભજીયાવાલા અને તેના પરિવાર પર તપાસનો દોર ફરી શરૂ થઈ ગયો છે, જેમાં ઈડી, સીબીઆઈ અને ઇન્કમટેક્સ વિભાગને હાથ લાગેલી સંપત્તિ તથા મિલકતોના દસ્તાવેજોના આધારે મિલકતોના વેલ્યુએશનની કામગીરી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત ઇન્કમટેક્સ વિભાગે દસ્તાવેજો અને સંપત્તિનું ખાસ લિસ્ટ તૈયાર કર્યું છે. આ લિસ્ટ જિલ્લા રજિસ્ટ્રાર કચેરીને મોકલવામાં આવશે, જેમાં મિલકતોની વિગતો પણ માંગવામાં આવી છે. સાથે જ મિલકતોનો ટેક્સ ભર્યો છે કે નહીં તેની વિગતો પણ માંગવામાં આવી છે. મહત્વનું છે કે ભજીયાવાલાની 1200 કરોડથી વધુની મિલકતની વિગતો વિભાગને મળી છે. 300 જેટલી મિલકતોના દસ્તાવેજ ઉપરાંત રેન્ટ એગ્રીમેન્ટ મળ્યા છે. આ સાથે જ 5 ફાર્મ હાઉસની વિગતો પણ મળી હતી. તો ભજીયાવાલા પ્રકરણમાં અત્યાર સુધી સીબીઆઈ દ્વારા ભજીયાવાલાના 2 પુત્રો જિગ્નેશ અને વિલાસની પૂછપરછ પણ કરી છે, જેના આધારે તપાસનો ધમધમાટ આગળ વધી રહ્યો છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકા પાસે આવેલા રામગઢ ગામમાં એક ખેતરમાંથી બોમ્બ જેવી વસ્તુ મળી આવતા પોલીસ દોડતી થઈ છે. પેરાશૂટ જેવા એક ફુગ્ગામાંથી બોમ્બ જેવી વસ્તુ ખેતરમાં પડી હતી, જેમાં બેટરી, સર્કિટ, પાઇપ સહિત ઘડિયાળ મળી આવતા સાવરકુંડલા રૂરલ પોલીસ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચી ગઈ. વિસ્ફોટક જેવી લગતી વસ્તુને ડિફ્યુઝ કરતા ગ્રામજનો સહિત પોલીસ વિભાગે રાહતનો શ્વાસ લીધો. 8 વાગે મારા ભાગ્યએ કીધું કે ભાઈ આવી વસ્તુ પડી છે તો એવું કંઈક તમે જોવો. એટલે હું આવ્યો ત્યાં, એને 7 વાગ્યામાં સવારમાં મળેલી, હું ત્યાં આવ્યો એટલે એને એમ કીધું, અમે જોયું એટલે અમને કંઈક એવું નવું લાગ્યું. એટલે મેં પછી રેડિયાવાળાને પૂછ્યું કે ભાઈ આવું તમારું કોઈ સાધન આવે કે નહીં. એટલે મેં કુરેશી સાહેબને ફોન કરીને વાત કરી. મેં કીધું આ રીતે છે, તમે અહીં આવો. સ્થળ પર વેરીફાઈ કરી તો એક એવી જગ્યાએ એવું મળ્યું છે જેની અંદર સેલ છે અને 2 સર્કિટ છે અને એનો અત્રે વખતે ડિસ્પોઝલ કરેલ છે, નાશ કરેલ છે અને બીજી કોઈ અનિચ્છનીય બનાવ બનેલ નથી. પોલીસ બંદોબસ્ત સાથે બોમ્બ સ્ક્વોડના ઝાલા સાહેબે પૂરી મદદ કરી અને આને નિષ્ફળ કરેલ છે. જામનગર જિલ્લાના કાલાવાડમાં જીવાપર રોડ પર આવેલા ઝૂંપડા નજીક અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ ફેલાઈ ગયો અને નાસભાગ મચી ગઈ હતી. આગના કારણે 20 જેટલા ઝૂંપડાઓ બળીને રાખ થઈ ગયા હતા. જો કે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી. આગ લાગવાનું સ્પષ્ટ કારણ જાણી શકાયું નથી. મહત્વનું છે કે જીવાપર રોડ પર 40 જેટલા ઝૂંપડાઓ આવેલા છે, જેમાંથી 20 જેટલા ઝૂંપડાઓ બળીને રાખ થઈ ગયા છે. નોટબંધીને લઈને હજુ કેટલાય લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે જામનગરમાં આવેલા ધ્રોલના ખાતેદારોને રોકડ રકમ ન મળતા રોડ પર ચક્કાજામ કરી સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો. જામનગર રાજકોટ હાઈવે પર જયવા ગામ નજીક રોડ પર ચક્કાજામ કર્યો હતો અને ચક્કાજામ કરીને ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો. અંદાજે 1.5 કલાક જેટલો સમય ચક્કાજામ રહ્યા બાદ ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને સ્થાનિકોને સમજાવી અને મામલો થાળે પાડ્યો હતો. નોટબંધીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા જિલ્લા સ્તરે વિરોધ કરવાની તૈયારી થઈ રહી છે. ત્યારે કચ્છમાં પણ કોંગ્રેસના નેતાઓ વિરોધ પ્રદર્શનની તૈયારી કરી રહ્યા છે. આગામી 5 જાન્યુઆરીએ કલેક્ટર કચેરીનો કોંગ્રેસ કાર્યકરો દ્વારા ઘેરાવ કરવામાં આવશે. જ્યારે 8 જાન્યુઆરીના રોજ મહિલા કોંગ્રેસ દ્વારા થાળી વેલણ વગાડી નોટબંધીનો ભારે વિરોધ કરાશે. આ મામલે ભુજના ઉમેદ ભવન ખાતે કોંગ્રેસને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ, પ્રદ્યુમનસિંહ જાડેજા, આદમ ચાકી સહિતના અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા. કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ આક્ષેપ કર્યો હતો કે નોટબંધીના સરકારના નિર્ણયના કારણે દેશના અર્થતંત્ર પર મોટી અસર પહોંચી છે અને કરોડો નાગરિકો હાલાકી ભોગવી રહ્યા છે. જે વડાપ્રધાને 50 દિવસની સંધ્યાએ વક્તવ્યમાં એનું કોઈ પરિણામ નથી આવ્યું અને એનું પરિણામ જાહેર નથી કરી શક્યા. એનો લોકોમાં રોષ છે અને લોકોને પડેલી હાડમારીને વાચા આપવા માટેનો આ કોંગ્રેસનો ના પ્રોગ્રામો ચાલુ થઈ રહ્યા છે. મોદી સરકારના કેશલેસ આયોજનો પર કોંગ્રેસે હવે નિશાન તાક્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માત્ર 6% કાળું ધન બહાર લાવવા માટે નોટબંધી કરી 94% સામાન્ય લોકોને પરેશાન કર્યા છે. હવે કેશલેસ માટે લોકોને મજબૂર કરી તેમાં પણ ભ્રષ્ટાચાર શરૂ કર્યો હોવાનો આક્ષેપ રાજકોટમાં કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે કર્યો છે. નોટબંધીને લઈને સુરતમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો. પ્રધાનમંત્રીના રાજીનામાની માંગ સાથે બેંકો સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો.
શહેરના ચોક બજારમાં આવેલી એસબીઆઈ બેંકને તાળું મારવાનો કોંગ્રેસના કાર્યકરોએ પ્રયાસ કર્યો, જો કે પોલીસે કાર્યવાહી કરી કેટલાક કાર્યકર્તાઓની અટકાયત કરી છે. આજે 50 દિવસ પૂરા થઈ ગયા, લોકો એમના ચેક લઈને આવ્યા છે, બેંક ઉપરથી કોઈને પૈસા મળતા નથી. ત્યારે આ પ્રાઇમ મિનિસ્ટર એમ કહે છે કે આવતીકાલથી તમને 4500 એટીએમમાં મળશે, એટીએમમાં પણ પૈસા નીકળતા નથી. એટલે અમે એવું કહીએ છીએ કે તમે 50 દિવસની રાત કરી હતી, આ શહેરની પબ્લિકે સહન કર્યું 50 વર્ષ સુધી. 50 દિવસ પૂરા થઈ ગયા છતાં પણ 50 દિવસ પછી જો પૈસા ન આપવાના હોય, બેંકમાં પૈસા આવવાના ન હોય તો બેંકને તાળા મારી દો. એટલે અમે આજે તાળાબંધીનો ઓબીસી ડિપાર્ટમેન્ટ દ્વારા કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. સરકારે નોટબંધીને 50 દિવસ પૂર્ણ થયા છે, ત્યારે સરકારી કર્મચારીઓ માટે પગારનો દિવસ આવી પહોંચ્યો છે. ખાતામાં જમા થયેલો પગાર મેળવવા મુશ્કેલી પડતા કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ભાવનગર મહાનગરપાલિકાના વિવિધ વિભાગમાં કામ કરતા કર્મચારીઓનો પગાર સીધો ખાતામાં જમા થાય છે, ત્યારે ચલણની અછતને પગલે હજી પણ લોકોના રોજિંદા વ્યવહાર ખોરવાયેલા છે. હું ફિલ્ટર વિભાગમાં નોકરી કરું છું, નીલમબાગ ફિલ્ટરે, અને અત્યારે ચાલુ ફરજ મેકીને મારે અહીંયા આવવું પડે છે. અમારો પગાર અહીંયા જમે થઈ ગયો છે, તો એમાં અમને મૂળ 8000 રૂપિયા આપે. 8000 રૂપિયામાં અમારે શું છે, 5000 રૂપિયા અમારે ભાડું જ ખાલી ભરવું પડે. તો આમાં અમારે કરિયાણાનું ને બધું લાવવું, દૂધ વાળા દેવા, કરિયાણા વાળા લેવા, મારે ક્યાંથી કાઢવા પૈસા બોલો. ભાવનગરમાં આજે તમામ કર્મચારીઓના પગાર જમા થયા છે. બીજી બાજુ એટીએમ અને વિડ્રોલની લિમિટને પગલે કર્મચારીઓને પૂરતા રૂપિયા મળતા નથી. કર્મચારીઓને નોકરીના સમયે એટીએમ બહાર લાઈનો લગાવવી પડી રહી છે, જેથી કર્મચારીઓ રોષે ભરાયા છે. પણ આજે બીજી તારીખે પગાર કર્મચારીઓનો થયો છે, એટલે અમે અમારા બેંકના મેનેજર યુબીઆઈમાં અમારા બધા કર્મચારીઓનો પગાર થાય છે, એટલે અમે બેંકના મેનેજરશ્રીને મળ્યા હતા કે ભાઈ કર્મચારીઓને જ્યારે પગાર હોય ત્યારે એમને બધા કરિયાણાવાળાને, દૂધવાળાને આ બધાને પૈસા દેવાના થતા હોય છે, તો એની અંદર અમને વધારે વધારે મેક્સિમમ જો અમારો પગાર છે તો અમને મળે એવું તમે વ્યવસ્થા ગોઠવી દો. સમાચારોમાં રોકાઈ એક વિરામ માટે. નોટબંધીના 50 દિવસ બાદ પણ લોકોની સમસ્યા દૂર થઈ હોય તેવું લાગી નથી રહ્યું. સરકારે નવા વર્ષે લોકોની એટીએમમાંથી રૂપિયા ઉપાડવા માટેની મર્યાદામાં વધારો કરી આપ્યો છે. રૂપિયા 2500 ને બદલે 4500 રૂપિયા ઉપાડી શકે છે, પરંતુ મોટાભાગના એટીએમ સોમવારે સવારથી ખાલી ખમ અને બંધ હાલતમાં સુરતમાં જોવા મળ્યા હતા. 50 દિવસ બાદ સરકારે જનતાને નવા વર્ષમાં રાહત આપી છે. રાહત એવી છે કે 2500 રૂપિયાના બદલે તેઓ હવે પોતાના એટીએમ માંથી 4500 રૂપિયા ઉપાડી શકશે. આપ જોઈ શકો છો મારી પાછળ એક એટીએમ સેન્ટર, ત્યાં આપણે આવ્યા છે. હાલ અહીં કોઈ લોકો પણ હાજર નથી, સાથે જ જે એટીએમ મશીન છે તે પણ ખાલી દેખાઈ રહ્યા છે. આ તમામ એટીએમ મશીન પર અત્યારે એટીએમ બંધ હોવાના બોર્ડ લાગ્યા છે. જો કે આ સ્થિતિ માત્ર આ એટીએમ સેન્ટર નથી, શહેરના મોટા ભાગના એટીએમમાં આ સ્થિતિ છે. લોકોને પોતાના પૂરતા પ્રમાણમાં રૂપિયા નથી મળી રહ્યા. ખાસ કરીને જે કેશની લિમિટ વધારવામાં આવી છે, 2500 ના બદલે 4500 કરવામાં આવી છે, પરંતુ બેંક પાસે પૂરતા પ્રમાણમાં કેશ નહીં હોવાના કારણે આ સ્થિતિ ઉદ્ભવી છે. ખાસ કરીને જ્યારે 4500 રૂપિયાની લિમિટ કરવામાં આવી છે, લોકો બેંકમાં આવી રહ્યા છે, પરંતુ કેશ નહીં હોવાના કારણે તેઓ ફરીથી જઈ રહ્યા છે. જો શહેરની વાત કરવામાં આવે તો એવું કહેવામાં આવી રહ્યું છે કે મોટાભાગની કેશ બપોર બાદ નાખવામાં આવતી હોય છે, એટલે મોડી સાંજ સુધીમાં તમામ કેશ નીકળી જતી હોય છે. એટલે આજે જ્યારે ખાસ કરીને પગારના દિવસો થયા છે, આજે બીજી તારીખ છે, લોકો પોતાનો પગાર જમા થયો હોય તે લેવા માટે આવશે. નવા વર્ષના પ્રથમ તહેવાર એવા ઉત્તરાયણને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અમરેલીની પતંગ બજારને નોટબંધીનું ગ્રહણ લાગી ગયું હોય તેમ લાગી રહ્યું છે, જેનાથી વેપારીઓ ચિંતિત બન્યા છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.